નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમણા વિદ્યાલય ક્લાસીસમાં તમારું સ્વાગત છે। આપણે ધોરણ 3 ની અંદર વિષય કલ્લોલમાં આગળના વિડીયોમાં પાઠ નંબર 5 કોરો કાચબો અને ભીનો ચાંદો આ પાઠની અંદર આપણે આગળના વિડીયોમાં એક વાર્તાના સ્વરૂપમાં આપેલું એક ગીત હંસ અને કાચબાનું તે ભણી ગયા। ત્યારબાદ અહીંયા વાંચો અને સમજો। અહીંયા 10 વાક્ય આપવામાં આવેલા છે। આપણે તેને ધ્યાનથી વાંચવાના છે અને સમજવાનું છે કે વાક્યની અંદર શું કહેવામાં આવ્યું છે। બસ ફક્ત આ આપણે અહીંયા આપેલા વાક્યને સારી રીતે વાંચવાના છે। તે તમે તમારી જાતે ઘરે તેનું વાંચન કરજો। ત્યારબાદ વાતચીત। અહીંયા વાતચીત કરવાનું કહેવામાં આવ્યું છે। વાતચીત એટલે કે પ્રશ્ન, એકબીજાને પ્રશ્ન પૂછો। તો જોઈએ નંબર 1, આ ગીતની કઈ લીટી સાંભળવી તમને ગમી। આપણે જે ગીત ભણ્યા આગળના વિડીયોમાં હંસ અને કાચબાનું, તો એ ગીતની સૌથી વધારે કઈ લીટી તમને સૌથી વધારે ગમી તે તમારે કહેવાનું છે। હવે આ ગીતની અંદર ઘણી બધી લીટીઓ આપવામાં આવેલી છે, તો તમારે તે ગીત જોવાનું છે અને તે ગીતની અંદર તમને જે લીટી સૌથી વધારે ગમી તે તમારે જવાબ આપવાનો છે। નંબર 2, આ ગીતની કઈ લીટી ગાવી તમને ગમી। પ્રશ્ન 1માં શું પૂછવામાં આવ્યું હતું કે કઈ રીતે સાંભળવી ગમી, ગીતમાં તમને કઈ રીતે સાંભળવી ગમી તેનો જવાબ આપવાનો છે। અને બીજો પ્રશ્ન એવો છે કે તમને કઈ લીટી ગાવી ગમી, તમને જે લીટી ગાવાની સૌથી વધારે ગમી હોય તે તમારે કહેવાનું છે। નંબર 3, આ ગીતની કઈ લીટીનો અભિનય કરવો તમને ગમે। હવે જે ગીત આપણે ભણ્યા એ ગીતની અંદર કઈ લીટીનો અભિનય કરવાનું તમને સૌથી વધારે ગમે તેનો જવાબ તમારે આપવાનો છે। તો ધારો કે આપણને કોઈ પણ એક પંક્તિ લઈ લેવાની, કે આપણે એક પંક્તિ લઈ લઈએ કે ફૂલાઈ જઈને ટપુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા। જ્યારે નીચે જમીન ઉપર બધા ટપુભાઈને જોવા દરવાજા ખોલે છે ત્યારે ટપુભાઈ શું થાય છે, ફૂલાઈ જાય છે અને બધાને ટાટા બાય બાય કરે છે। તમે પણ એવો અભિનય કરી શકો છો, કોઈ પણ પંક્તિનો તમે અભિનય કરી શકો છો। નંબર 4, ટપુભાઈ આખો દિવસ કયું કામ કરતા હતા। ચોથા નંબરનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। આ પહેલા નંબરની પંક્તિમાં આનો જવાબ આપણને મળી જાય છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટપુ નામે હતો કાચબો, અટક હતી લપલપિયા, આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છબછબિયા। શું કરતા ટપુભાઈ આખો દિવસ પાણીમાં છબછબિયા કરતા હતા। નંબર 5, તમને ઉડતા આવડે તો તમે ક્યાં ક્યાં જવાનું પસંદ કરશો। અહીંયા આપણને પૂછવામાં આવશે કે તમે પણ હંસ અને બધા પક્ષીઓની જેમ આકાશમાં ઉડી શકો તો તમે ક્યાં જવાનું પસંદ કરો। તો આપણે તો ક્યાં બધી જગ્યાએ ફરવા જવાનું પસંદ કરીએ। અમેરિકા, દુબઈ આવા અલગ અલગ દેશોમાં આપણે જઈએ અને ફરીને પાછા આવીએ। તમારે પણ જ્યાં જવાની તમારી ઈચ્છા હોય તે તમારે જવાબ આપવાનો। નંબર 6, તમે મુસાફરી માટે કે ફરવા ગયા હો ને પડો ત્યારે કેવી રીતે રડો, અભિનય કરો। અહીંયા તમને કહેવામાં આવ્યું કે તમે ક્યાં ફરવા ગયા હોય અને પડી જાઓ તો તમે કઈ રીતે રડો એવો તમારે અભિનય કરવાનો છે। હવે અહીંયા આપેલા પ્રશ્નોના જવાબ આપણે સારી રીતે ભણવાના છે। આપણે જે ગીત ભણ્યા કાચબાનું અને હંસનું, તે ગીતના આધારે આપણને અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે। તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1, હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડાડવાનું વિચાર્યું, કયો ઉપાય બતાવ્યો। હું આનો જવાબ બોલું છું, તમારે ધ્યાનથી સાંભળવાનો છે અને આનો જવાબ તમારે પુસ્તકની અંદર અને પોતાની સ્વાધ્યાય પોથીની અંદર લખવાનો રહેશે। તો આપણે પ્રશ્ન 1નો જવાબ કઈ રીતે લખીશું કે હંસોએ કાચબાને તેના મોંથી લાકડી પકડાવીને તે લાકડીના બંને છેડે પોતાની ચાંચ વડે પકડીને ઉડાડવાનું વિચાર્યું। હંસોએ કાચબાને લાકડી પકડીને ઉડાડવાનો ઉપાય બતાવ્યો।
હંસોએ કાચબાને આકાશમાં કઈ રીતે ઉડાડવાનું વિચાર્યું હતું કે લાકડીના બંને છેડા હોય તે હંસ પોતાની ચાંચમાં લઈને ઉડશે અને વચ્ચે કાચબાને પોતાના મોઢા વડે લાકડીનો છેડો પકડવાનું કહ્યું અને આકાશમાં ઉડાડવાનો ઉપાય બતાવ્યો. તો આપણે કઈ રીતે જવાબ લખીશું? ફરી એકવાર હું બોલું છું. હંસોએ કાચબાને તેના મોંથી લાકડી પકડાવીને તે લાકડીને બંને છેડે પોતાની ચાંચ વડે પકડીને ઉડાડવાનું વિચાર્યું. હંસોએ કાચબાને લાકડી પકડીને ઉડવાનો ઉપાય બતાવ્યો. પ્રશ્ન નંબર 2. કાચબાને માનસરોવર લઈ જતા પહેલા હંસે કઈ શરત મૂકી? કે જ્યારે આ કાચબાને માનસરોવર લઈ જવાનો હતો ત્યારે હંસ હતા તેમને પહેલા કાચબા જોડે કઈ શરત મૂકી હતી? તો તેનો જવાબ શું આપશે કે કાચબાએ માનસરોવર લઈ જતા પહેલા હંસે કાચબાને મૂંગા રહેવાની શરત મૂકી. કઈ શરત મૂકી હતી? કે કાચબાને કહ્યું કે તમારે શું રહેવાનું છે? મૂંગા રહેવાનું છે, કશું બોલવાનું નથી. તો આપણે કઈ રીતે જવાબ લખીશું કે કાચબાએ માનસરોવર લઈ જતા પહેલા હંસે કાચબાને મૂંગા રહેવાની શરત મૂકી. પ્રશ્ન નંબર 3. માનસરોવર જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું? તો જ્યારે માનસરોવર જવાનું હતું ત્યારે કાચબાબાએ શોપિંગ કરી હતી. તો તે શોપિંગ શું કાચબાબાએ કરી હતી તે આપણે કહેવાની છે. તો આપણે વાર્તાની અંદર એવું કશું દર્શાવવામાં આવ્યું નથી કે કાચબાબાએ શું શોપિંગ કરી હતી. ફક્ત ખાલી સિંગ તેમને ખરીદી હતી તેટલું આપણને કહેવામાં આવ્યું છે. તો આપણે શું જવાબ લખીશું કે માનસરોવર જતા પહેલા કાચબાએ ખારી સિંગ અને બીજી ઘણી બધી વસ્તુઓ ખરીદી. શું જવાબ લખીશું કે માનસરોવર જવા માટે કાચબાએ ખારી સિંગ અને બીજી ઘણી બધી વસ્તુઓ ખરીદી. પ્રશ્ન નંબર 4. તમારે બહાર જવાનું હોય તો તમે શી ખરીદી કરો? અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે કે કાચબાબાઈ જ્યારે માનસરોવર ગયા ત્યારે તેમણે ઘણી બધી વસ્તુ ખરીદી. એવી રીતે તમારે ક્યાંક બહાર પિકનિક ઉપર કે ફરવા માટે જવાનું હોય તો તમે શી ખરીદી કરો તે તમને પૂછવામાં આવ્યું છે. તો આપણે બહાર જવાનું હોય તો આપણે ખાવા માટે કંઈક વસ્તુ લઈએ, નાસ્તો લઈએ, રમતગમતના સાધનો લઈએ. પછી ઘણા બધા દિવસ રહેવાનું હોય તો આપણે બીમાર થઈ જઈએ તો સાથે દવા પણ લઈએ. તો આપણે કઈ રીતે જવાબ લખીશું કે મારે બહાર જવાનું હોય તો હું નાસ્તો, રમતગમતના સાધનો અને પ્રાથમિક સારવાર માટે દવાઓની ખરીદી કરું. શું જવાબ લખીશું કે મારે બહાર જવાનું હોય તો હું નાસ્તો, રમી શકાય તેવા રમતના સાધનો અને પ્રાથમિક સારવાર માટે દવાઓની ખરીદી કરું. નંબર 5. કાચબાએ આકાશમાં ઉડતા કોણ જુએ છે? પૂછવામાં આવશે કે કાચબો જ્યારે આકાશમાં ઉડે છે ત્યારે તેને કોણ જુએ છે? તો કે જ્યારે કાચબો આકાશમાં ઉડી રહ્યો છે ત્યારે તળાવમાં તરતા દેડકા, મગર, માછલા બધા તેને જોતા હોય છે. તો આપણે જવાબ લખીશું કે કાચબાને આકાશમાં ઉડતા મગર, માછલા અને દેડકા જુએ છે. શું જવાબ લખીશું કે કાચબાને આકાશમાં ઉડતા મગર, દેડકા અને માછલા જુએ છે. નંબર 6. ટપ્પુ કેવી રીતે બચી ગયો? ટપ્પુ કઈ રીતે બચી ગયો હતો? જ્યારે તે આકાશમાં ઉડતો હતો ત્યારે તે બધાને ટાટા બાય બાય કહેવા લાગ્યો ત્યારે તેના મોઢામાંથી લાકડી છૂટી ગઈ. પરંતુ આ ટપ્પુ બચી ગયો છતાં પણ તે જમીન પર પડીને મરી ગયો નહીં. તો કઈ રીતે તે બચી ગયો હતો?
તો કે મોંમાંથી લાકડી છૂટી ગઈ ત્યારે ટપુએ શું કર્યું? સ્વિચ દબાવીને પેરાશૂટ ખોલ્યું અને તે સાવધાનીથી નીચે ઉતરી ગયું એટલે બચી ગયું. તો કે ટપુના મોંમાંથી લાકડી છૂટી ગઈ એટલે તરત જ ટપુએ સ્વિચ દબાવી પેરાશૂટ ખોલ્યું અને સલામત રીતે નીચે ઉતરી ગયું. શું જવાબ લખીશું? કે ટપુના મોંમાંથી લાકડી છૂટી ગઈ એટલે તરત જ ટપુએ સ્વિચ દબાવીને પેરાશૂટ ખોલ્યું અને સલામત રીતે તે નીચે ઉતરી ગયું. ગીતના આધારે સરખા બોલાતા શબ્દો લખો. તો ગીતની અંદર સરખી રીતે બોલાતા હોય એવા કાના માત્ર વાળા સેમ ટુ સેમ લાગતા હોય એવા શબ્દો શોધીને આપણે અહીંયા લખવાના છે. કે લપલપિયા જેવો બીજો કયો શબ્દ ગીતમાં આવે છે? તો કે છબછબિયા. પછી પાળે, પાળે જેવો કોઈ બીજો શબ્દ આવે છે ગીતની અંદર? તમે તમારા ગીતની અંદર જોજો. અહીંયા હું તમને લખાવું છું, પરંતુ એકવાર તમે તમારા ગીતની અંદર જોઈ શકો છો કે પાળે જેવો કયો શબ્દ ગીતની અંદર આવે છે? તો કે ઢાળે. કયો શબ્દ આવે છે? ઢાળે. જ્યારે તળાવની પાળે કાચબાભાઈ બેઠા હોય છે ત્યારે તેમના શરીર ઉપરથી ઝાકળના ટીપા ઢાળે ઢાળે પડતા હોય છે, એ શબ્દ આમાં આવે છે. પછી ધોળી, ધોળી જેવો બીજો કયો શબ્દ આવે છે ગીતમાં? ટોળી, હંસની ટોળી જમીન ઉપર ઉતરી રહી હોય છે. પછી જાસુ, જાસુ જેવો કયો શબ્દ છે? ખાસું. ખાસું શબ્દ ક્યાં આવે છે? કે માનસરોવર જઈને સાચા મોતી ખાસું. ટાણું, ટાણું તો ગાણું. જ્યારે હંસોએ કયું ગાણું કાચબાને શીખવાડ્યું હતું? મૂંગા રહેવાનું આવે છે ને શબ્દ. ત્યાર પછી ઘારી, ઘારી જેવો કયો શબ્દ આવે છે? સવારી. હંસ અને કાચબાબાઈની સવારી ક્યાં ચાલી? માનસરોવર. આવ્યું, ગોખાવ્યું. આવ્યું એટલે ગોખાવ્યું. શું ગોખાવ્યું હતું? મૂંગા રહેવાનું ગોખાવ્યું હતું. ખોલ્યા, બોલ્યા. કાચબાભાઈ બધાને શું બોલ્યા? ટાટા બાય બાય. મરશે, માથે, માથેથી કેવો કયો શબ્દ છે? સાથે. મરશે તો તરશે. મરતા, ઉતરતા. નાહ્યા તો ગાયા. પેરાશૂટ તો માથાકૂટ. માથાકૂટ શબ્દ ક્યાં આવે છે? જ્યારે પેરાશૂટ ખોલી સ્વિચ દબાવે છે ત્યારે કાચબાબાઈ કહે છે કે આને તો પાંખ હલાવવાની પણ માથાકૂટ નથી. તો આ બધા શબ્દો કેવા છે વિદ્યાર્થી મિત્રો? એક જેવા બોલાય છે. કે બોલવામાં શું લાગે છે? એક જેવા લાગે છે, પરંતુ છે કેવા? અલગ છે. આપણે બોલીએ તો આપણને એવું લાગે છે કે આ બંને શબ્દો એક જેવા છે. પાળે, ઢાળે. ધોળી, ટોળી. જાસુ, ખાસું. ટાણું, ગાણું. ઘારી, સવારી. આવ્યું, ગોખાવ્યું. ખોલ્યા, બોલ્યા. માથે, સાથે. મરશે, તરશે. મરતા, ઉતરતા. નાહ્યા, ગાયા. પેરાશૂટ, માથાકૂટ. તો આ બધા શબ્દો બોલવામાં એક જેવા લાગે છે, પરંતુ છે કેવા? અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રણના જૂથમાં બેસી વાતચીત કરી આ ગીતની વાર્તા બનાવો અને વર્ગમાં કહો. આપણે જે વાર્તા ભણ્યા હંસ અને કાચબાની, તેને આપણે એક વાર્તાના સ્વરૂપમાં બનાવવાની છે. કે એ શું હતું? ગીત હતું, પરંતુ આપણે તેની વાર્તા બનાવી અને જૂથમાં બેસી થોડી વાર્તા કોણ બોલે? વાર્તાની બે લીટી કોઈ એક બાળક બોલે, બીજું ત્રણનું જૂથ હોય તે બે લીટી બોલે. એવી રીતે આ વાર્તાને આગળ વધારવાની છે.
પરંતુ આપણે વર્ગખંડમાં કાર્ય કરવાનું નથી. કાચવાભાઈ હંસુ પાસે ગયા તેનું નાટક કરો. સંવાદ આગળ વધારી વર્ગખંડમાં ભજવું. અહીંયા સંવાદના રૂપમાં જે આપણે વાર્તા ભણ્યા તેને સંવાદના રૂપમાં વર્ગખંડમાં ભજવવાનું છે, પરંતુ આપણે વર્ગખંડમાં આપેલા કોઈ કાર્ય અહીંયા કરી શકીશું નહીં. માટે આપણે આ કાર્ય અહીંયા કરવાનું નથી. તેને વાર્તાના સ્વરૂપમાં બનાવી એક વાક્ય એક વિદ્યાર્થી બોલે તો બીજું વિદ્યાર્થી બીજું વાક્ય બોલે. આ રીતે આપણે આ વાર્તાને રમત રમવાની તેવું નાટક કરવાનું હતું, પરંતુ આપણે અત્યારે આ કરવાનું નથી. તો આપણે આગળના વિડીયોમાં આગળના ટોપિકનો અભ્યાસ કરીશું.